મિત્રો યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ ટ્યુબમાં આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર ધોરાજી। આ જગ્યા એટલી બધી પ્રસાદીની જગ્યા છે કે તમને જાણીને નવાઈ લાગશે। સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણે જરિયાની વાળો પોશાક ધારણ કર્યો હતો, એ સૌ પ્રથમ ધોરાજીમાં ધારણ કર્યો હતો અને જૂનાગઢથી 25 કિલોમીટર દૂર આવેલું છે। રામાનંદ સ્વામીનું સદાવ્રત આ જગ્યાએ ચાલતું હતું। સંવત 1856 ચૈત્ર સુદ નોમ અને 1863નો ફૂલદોલ ઉત્સવ ધોરાજીમાં ઉજવવામાં આવ્યો હતો અને આ ધોરાજીના કેશવજી દવે 61 વખત પગે ચાલીને શ્રીજી મહારાજના દર્શન કર્યા હતા। આ મંદિરમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ પધરાવવામાં આવ્યા છે, જેની પ્રતિષ્ઠા નરેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી હતી। આ વિડીયોની અંદર ભગવાનની પ્રસાદીની ઢોલિયો, ગાદલું, કેસ અને તમે બારીના દર્શન કરી શકશો। ખૂબ જ સરસ મંદિર છે અને કલા કોતરણી યુક્ત છે। મંદિરમાં એન્ટર થતાં જ તમને હનુમાનજી મહારાજના દર્શન થશે જમણી બાજુ, અને ડાબી બાજુ ગણપતિજી મહારાજના પણ તમને દર્શન થશે। ખૂબ જ જૂની મૂર્તિઓ છે। ભગવાન ગાદી ઉપર બિરાજમાન થયા પછી રામાનંદ સ્વામી સાથે ભગવાન ધોરાજીમાં આવ્યા અને રામાનંદ સ્વામીએ ભગવાનનો મહિમા વર્ણવતા એવું કહ્યું હતું કે આ સજાનંદ સ્વામી હજારોને સમાધિ કરાવશે અને મોટા યજ્ઞો કરશે। તમે જે આ પ્રસાદીની છત્રીના દર્શન કરી રહ્યા છો, ત્યાં લાડુબા ખીમાણીનું ઘર હતું અને અહીંયા ભગવાન સભા કરતા હતા। ભગવાને આ જગ્યાએ જુવારનો રોટલો અને દૂધ જમીને પ્રસન્ન થયા હતા। આ એવી પ્રસાદીની જગ્યા છે। તમે આ મંદિરના જે દર્શન કરી રહ્યા છો એ હરિ મંદિર છે, જ્યાં સંતોનું નિવાસ સ્થાન છે। અહીંયા પણ પ્રસાદીની બારીના તમને દર્શન થઈ જશે। આ તમે જોઈ રહ્યા છો ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ કરેલી આ પ્રસાદીની બારી છે।
ખૂબ જ સરસ અને એક અલગ જ અનુભૂતિ થાય એવું સ્થાન છે ધોરાજી મંદિર. હવે તમે જોઈ રહ્યા છો લાલવડ. સંવત 1858 ચૈત્ર સુદ 9મી અને 1863માં ફાગણી પૂનમે અહીંયા રંગોત્સવ ઉજવ્યો હતો. એટલો બધો રંગ ઉડ્યો હતો અને એ રંગ ઉડવાના લીધે આખો વડ લાલ થઈ ગયો. આ વડને લાલવડ કહેવાતો. આ એવી પ્રસાદીની જગ્યા છે. આ જગ્યાએ સુરતના ભક્તોએ આવીને પૂજન કર્યું હતું અને ભગવાનને સૌ પ્રથમ જરિયાની વસ્ત્રો પહેરાવ્યા હતા અને પહેલીવાર ત્યાગીનો વેશ છોડીને જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા. અને આ જગ્યાએ 1910માં ગુણાતીતાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. તેથી તે હનુમાન વાડી કહેવામાં આવે છે. હવે તમે જે જોઈ રહ્યા છો એ મુરલી મનોહર મંદિર છે અને ઠાકર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન અહીં આવીને આરતી ઉતારી અને રામાનંદ સ્વામીએ જ પધરાવ્યા હતા. આ એવું પ્રસાદિક સ્થાન છે. હવે તમે જે જોઈ રહ્યા છો દરબારી ધર્મશાળા. ભગવાને અને રામાનંદ સ્વામીએ અહીંયા સદાવ્રત શરૂ કરાવ્યું હતું. અને આ જે દરબારગઢ તમે જોઈ રહ્યા છો એ માનવિલાસ પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિલાસ ગોંડલના રાજાનો હતો અને ભગવાને અહીંયા આવીને સભા કરી હતી અને અહીંયા પધારીને ખૂબ જ રાજી થયા હતા. અને આ પેલેસની કલા કોતરણી જોઈને ભગવાન ખૂબ જ રાજી થયા હતા અને કહ્યું હતું કે આપણે પણ આવી કોતરણીવાળા મંદિરો કરાવીશું. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું બીજા વિડીયોમાં બીજી પ્રસાદિક જગ્યાએ. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.